નમસ્કાર મિત્રો, આજે અમે બનાવવાના છીએ હાફૂસ કેરી આવે છે અને ગળસટું મસ્ત અને એક શાક તેના પહેલાં છોલી દઈએ છીએ। પછી આ બાજુ જોઈ શકો છો તમે મસાલો તૈયાર થાય છે, લસણ ને બધા મજાના મસાલા નાખ્યા છે અને આ બાજુ કેરી આ રીતે સ્લાઇસની અંદર આપણે નોર્મલ સાઇઝની અંદર આપણે કાપી દઈશું। પછી આ બાજુ તપેલીની અંદર આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે અને જે કેરીઓ કાપી હતી એને આપણે મીઠાના પાણી વડે મિક્સ કરી અને સારી રીતે આપણે એને ધોઈ દઈશું, બરાબર છે। તો સાફ પાણીથી એક બે વાર ધોઈ દેવાની એટલે જે ખારાશ હોય કેવી દૂર થઈ જાય, બરાબર છે। તો મિત્રો પછી આપણે જે તપેલી મૂકી હતી તેલ ગરમ થવા માટે એની અંદર જીરું છે, પછી હિંગ કહેવાય અને નાની રાઈ આવે છે, એ બધું આપણે એની અંદર શું કરી દઈશું, એડ કરી દઈશું, બરાબર છે। અને થોડી વાર પછી આપણે જે કેરી આપણે મીઠાવાળા પાણીથી ધોઈ હતી એ કેરીને પણ આપણે શું કરવાની છે, અંદર એડ કરી દેવાની છે, બરાબર। આ રીતે આપણે કેરીની અંદર નાખી દઈશું, બરાબર। થોડી વાર કેરીને ચડવા દેવાની છે 1 મિનિટ જેવી અને એના પછી આપણે શું કરવાનું છે, અંદર જે પેલું ખાંડની અંદર જે મસાલા કૂટ્યા હતા ને એની અંદર થોડું પાણી નાખવાનું છે, બરાબર। અને આ સાથે આપણે બીજું કામ કે અંદર તમે જે પણ નાખતા હોય તે જે કંપનીનો ગરમ મસાલો પણ થોડો એડ કરી દેવાનો છે અને એડ કરી અને એને આપણે પાછું જે શાક બનતું હતું કેરીનું એની અંદર નાખીને એકદમ મિક્સ કરી દેવાનું છે। તો જોઈ શકો તો આ રીતે ક્રશ થઈ જાય એ રીતે તમારે શું કરવાનું છે, એને મિક્સ કમ્પ્લીટલી કરી દેવાનું છે। તમે જોઈ શકો છો એકદમ રંગત મસ્ત આવી ગઈ છે મસાલાની, બરાબર છે। તો હવે આપણે શું કરીશું, થોડી વાર એને ચડવા દઈશું અને એના પછી આપણે એની અંદર થોડું પાણી રેડી દઈશું, બરાબર છે। મેં અહીંયા 1 ગ્લાસ ઉપર પાણી રેડ્યું છે અને એને ધીમા સ્લો મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને ચડવા દઈએ છીએ, બરાબર છે। અને પછી આમાં આપણે થોડી વાર પછી આપણે ગોળ પણ એડ કરી દેવાનો છે, જેથી આનો સ્વાદ છે એ તીખો ગળ્યો મિક્સ મસ્ત આવશે। જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો। તો હવે આપણે એને ચડવા દઈએ છીએ સાઈડમાં અને એની બાજુમાં હવે આપણે રોટલી બનાવવાની છે। રોટલી પણ અમે એકદમ બાહુબલી રોટલી બનાવી છે, જોઈ શકો છો તમે બિગ સાઇઝની અંદર, બરાબર છે। તો આ રીતે અમે બાહુબલી રોટલી બનાવી છે, એકદમ મસ્ત લાગે છે રોટલી, બરાબર છે। ફુલકા જેવી રોટલી બની જશે, આ રીતની મજા આવશે, ટ્રાય કરજો। તો મિત્રો આ બાજુ શાક પણ આપણું હવે તૈયાર જ થઈ જવા આવ્યું છે, બરાબર છે। તો ગેસ બંધ કરી દઈએ છીએ અને અમે હવે ખાવા બેસી જઈએ છીએ। વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરો અને કમેન્ટ પણ કરી